જે આપણે કેવું ના બોલતા આવી છીએ કે જેના કિસ્મતમાં હોય એ જ દર્શન કરી કે ખરેખર બાકી એના હુકમ વગર કાંઈ ન ન થાય. હા કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં પ્લેટ બફેલો વેરે વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલા મોકલાવું મારા કલેજા દ્વારકા આવો તો પીજો જય દ્વારકા. મિત્રો હા માગે 20 ના આપે 30 ઈ મારો દ્વારકા. હા એ મારો દ્વારકાધીશ. એ 1:30 વાગે મંદિર બંધ થઈ જાય. 1:30 વાગે બંધ થઈ જાય આપણે મતલબ 2 વાગ્યા સુધી આટલા હોય. પછી કારી 2 વાર જોતી હોય કરે એને જોવાનો ટાઈમ થઈ જાય. તારી બે અત્યારે ઓલું કે બપોરે રાહ જોતી હોય તો બીજે દી બાજુ ઘરું આવું ને આવું લઈ આવે ને મજા આવે એવું. જુઓ ડેડી લવ્સ બાઇકિંગ ધ ટ્રાવેલ રૂલ્સ. ડેડી લવ્સ બાઇકિંગ. મિત્રો અત્યારે ભાઈને આપણે દિલ્હીવાળા ભાઈને આપણી મહેમાનગતિ કરાવી. બાઇક લઈને જઈ રહ્યા છે એને એમના લડ્ડુને લઈને ફરવા અને દિલ્હીથી નીકળ્યા છે. अभी आप कहाँ जाने वाले हो? अभी द्वारिका. द्वारिका. और आपका पहले मेरे को नाम बताओ. अनुराग. अनुराग और भाई. हमारा चैनल का नाम है डैडी लव्स बाइकिंग क्योंकि 2 हमारे बच्चे हैं 2 कुत्ते हैं तो इसलिए डैडी बन गए अपने तो डैडी लव्स बाइकिंग. डैडी लव्स बाइकिंग. हाँ. क्या बात. लेकिन उसमें भी पेज है DADY है DADDY नहीं है. यूट्यूब पे भी है ना? यूट्यूब पे है. यूट्यूब पे अलग नाम से दी ट्रैवल रश के नाम से. वो पुराना चैनल है वो चलाते थे फिर रुक गए थे. तो जॉब का ये रहता है ना कि आदमी जब जॉब करता रहता है ना तो कंसिस्टेंसी नहीं रहती है ज़िंदगी में. હા. या अब सोचा कि कंसिस्टेंट होने का तो अब निकले अब. તો મિત્રો હજી જવા અત્યારે જઈ રહ્યા છે દ્વારકા. દ્વારકાથી જવાના છે સોમનાથ. સોમનાથથી फिर आगे सोमनाथ से शासनगीर. સાસણગીર આવશે. शासनगीर के बाद जाएंगे अपने क्या नाम है दीव. દીવ. हाँ दीव में एक दिन रुकेंगे वहाँ पर. હા. दीव के बाद अपने निकलेंगे सीधा वडोदरा होते हुए स्टैच्यू ऑफ यूनिटी क्योंकि अपने सरदार वल्लभ भाई पटेल का मूर्ति है तो एंड वहीं पर करेंगे गुजरात ट्रिप को सबसे बड़े. आपने ट्रिप ही पूरा किया है. हाँ पूरा सर्किट ऐसा कर लिया ना एक तरीके से. अच्छा. अहमदाबाद से होते हुए राजकोट. राजकोट होते हुए ये अपना દ્વારકા. द्वारका. द्वारका से पूरा पूरा सोमनाथ. कोस्टल एरिया कवर करते हुए सोमनाथ. फिर थोड़ा सा ऊपर जाएंगे शासनगीर. फिर वापस नीचे जाएंगे दीव. फिर वो पूरा कवर करते हुए वडोदरा ऐसे घूमते वडोदरा पहुंच फिर जाएंगे. फिर दिल्ली. ભાઈ જ્યાં જ્યાં ભાઈ આપણને મળે ને થોડો ઘણો સપોર્ટ હા, કરજો. support કરતા રહેજો. બધે ભેગા થાશો મિત્રો. બહુ સારા ભાઈ છે. અને અમે કીધું ઉભા રહ્યો તો પોતે ઉભા રહ્યા. હા. ચા પાણી અમે હારે પીધા છે. એટલે જ્યાં સોમનાથ દ્વારકા આગળ સાસણગીરમાં જુનાગઢમાં જ્યાં મળે ત્યાં સપોર્ટ કરજો થોડો ઘણો. અને અત્યારે આજની ડેટ છે લગભગ આજે ડેટ आज डेट हो गई 15-16 हो गई. 15-16 के बीच में डेट हो गया. 15 આજે 15 તારીખ છે. સવારના વાગ્યા છે 10:30 બરોબર ને. અત્યારે જઈ રહ્યા છે દ્વારકા અને સોમનાથ ત્યાંથી પછી હોલ્ડ કરીને કાંઈ सोमनाथ में होल्ड करेंगे आज हम लोग. सोमनाथ. हाँ. તો ભાઈ હાં સુધીમાં સોમનાથ અહીંયા આવી જશે અને ભાઈ સાથે મુલાકાત કરજો અને સપોર્ટ Support કરજો ભાઈની કરતા ચેનલને પણ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. બરાબર. એટલે આપણા ભાઈ છે. મજા આવી ગઈ ભાઈ. थैंक यू જય so much. માતાજી, જય શ્રી जय कृष्ण. माता दी जय જય श्री कृष्ण. દ્વારકાધીશ. जय द्वारकाधीश. જ્યાં ઘરમાં ગરમ હોય મજા આવે. ઓલી થોડુંક ના થાય તો કંઈક બીજું. શું કે કંદીભાઈ? હા ચશ્મા મારા ક્યાંક મેલાઈ ગયા. ઘડીક થાય તો કે ભાઈ 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 મારી ચાવી ક્યાંક પડી એલા. તું કાકા તમે યાર કઈ જોતા નહીં યાર. મજો આવશે. મજો 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 આવે. ગાંધીભાઈ તો ગાંધીભાઈ હો ભાઈ. મારે મોજ કરાવી દઈએ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ છે આપણું રાજ ગોયલ બ્લોગ્સનું કાર્ડ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ. અને અત્યારે અમે જઈ રહ્યા છે સીધા દ્વારકા. અને દ્વારકાધીશનો જ્યારે હુકમ થાય ને ત્યારે જે દ્વારકા જવાય એ ઘણા ટાઈમથી કહેવત છે કે એનો હુકમ હોય ને ત્યારે જઈ શકે. ક્યારે જ જઈ શકીએ.
બાકી આપણે કેટલા દિવસથી વિચાર કરતા હતા કે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે. યા સેટરડે સન્ડે મંડે અમે નક્કી કર્યું હતું પણ ત્યારે ન જવાનું, વળી આ સોમવારે જવાનું. હા તો અત્યારે આજ સોમવાર છે અને અત્યારે અમે બે ભાઈ જઈએ છીએ, બીજું કોઈ નથી સાથે અને ઓનલી ફોર અમે બે જ છીએ. બેટ સવારે હુકમ થયો, સાંજે અમારા બંનેને વાત થઈ કે આપણે સાંજે કાલ સવારે નીકળવું છે દ્વારકા. સવારે 6 વાગે ઉઠીને સીધા ભાગ્યા. અત્યારે ઓલરેડી વાગ્યા છે 12, 12:15. અત્યારે આપણે પહોંચ્યા છીએ ભાટિયા અને આપણે અહીંયા ભાટિયાની અંદર કેશોર કિંગ, પછી આપણા જગદીશ ડેર, એના બ્લોગ તમે જોતા હશો, આપણે જોઈએ છે અને બહુ સારા એવા બ્લોગ બનાવે છે એમની સિટીના, એમની વાડીના અને ફેમિલી બ્લોગ બનાવતા હોય છે અને બહુ સારું કાર્ય કરી રહ્યા છે. તો અત્યારે આપણે જઈએ છીએ સીધા દ્વારકાના તમને પણ દર્શન કરાવશું, અમે પણ દર્શન કરશું. જો શક્ય હશે, અંદર તો ફોન એલાઉડ નથી, પણ ધજાના દર્શન અમે કરાવશું એ 100%. અને હા, એક બીજું આપણે શું ધોરી કારી ગઈ ને ધોરું મિલ્ક કઈક કયું ભાઈ ને કઈક કેશવભાઈ ચારણ, હા. કેશવભાઈ ચારણ છે અને ઘણા બધા સેલિબ્રિટી, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઘણા બધા ગયા છે, પણ જે લોકો એની સાથે જે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઉતારી રહ્યા છે પણ એ બધા કરે છે, એનાથી મારે કંઈક અલગ કરવું છે. હવે એ મારે ઇન્સ્ટાગ્રામ રીલની અંદર આવશે અને યુટ્યુબમાં પણ થોડો કટકો લઈશું આપણે. શું આવશે તમે જોતા રહેજો. પણ એટલા બધા પોપ્યુલર છે, વાયરલ છે કેશવભાઈ ચારણ અને એમનું જે શું બોલે કારી ભેનું ધોરું દહીં, ભરતી કારી ભેનું ધોરું દહીં, બ્લેક બફેલો વ્હાઈટ મિલ્ક 5 કિલો મોકલાવું મારા વાલા. એ મારા વાલાને આજે મળવા જવું છે અને વાલાને મારી રીતે કંઈક અલગ મોજ કરાવી છે. તો જોવો, આ છે સરસ મજાનો વ્યૂ અને અત્યારે આપણે પહોંચી ગયા છે આ પોરબંદર હાઈવે. આ પોરબંદરથી સીધો જાય છે આ સોમનાથ તરફ અને આ સામે એવું છે દ્વારકા. જુઓ, જય દ્વારકાધીશ. દ્વારકા અને પોરબંદર અહીંયા વળી જશું સીધા રાઈટ. તો જોતા રહ્યો, કન્ટિન્યુ રહેજો અને ડેલી વ્લોગ આપણા કેવા લાગે છે ને. સંજયભાઈની રેસીપી, હવે જો મારી વાત સાંભળજો કે સંજયભાઈની રેસીપી આપણી છે, કારણ કે 14 તારીખ કમુરતા બેસી ગયા એટલે હવે 15 દિવસ સુધી કોઈ વિડીયો, કદાચ એવું શક્ય હશે ક્યાંક ફંક્શન હશે નાના મોટા તો આપણે સંજયભાઈના વ્લોગ જરૂરથી કરશું, પણ અત્યારે હવે કોઈ જાતના રેસીપીના વિડીયો લગભગ નહીં આવે, કારણ કે રેસીપી આવશે આપણે ઘરની આવશે. તો જોતા રહેજો અને આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અમે જે જામનગરથી દ્વારકા તરફ આવતા હતા તો ખંભાળિયાની પહેલાં અમને એક દિલ્હીથી એક વ્યક્તિ આવે છે દ્વારકા, પોતાનું ડોગીને લઈને. એ ડોગીને ટ્રાવેલિંગ કરાવી રહ્યા છે પાછળ એની ટોલીમાં લઈને. તો એ પણ આપણે તમને મળાવશું, શું છે શું નહીં જોતા રહ્યો. અને આઈડી મેન્શન કરેલી છે ને મારું, કદાચ તમે ના જોયું તો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે રાજ ગોહિલ બ્લોગ્સ, ફેસબુકમાં બી છે, એમાં જોઈ લેજો. એ ડોગી અને ભાઈ પણ એટલા બાઇક સાડી હશે કે દ્વારકાથી દિલ્હીથી આવ્યા છે દ્વારકાના દર્શન કરવા માટે અને ત્યાંથી જવાના છે આજે સોમનાથ. હા, તો કેવી જર્ની એમની હશે બધી માહિતી આપણે લેશું. હવે કન્ટિન્યુ રહેજો. દ્વારકાધીશ આપણે પહોંચવાની તૈયારી છે. હવે આવી રહ્યું છે ટોલ ટેક્સ. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે દ્વારકા. ગાડી પાર્ક કરીએ છે અહીંયા સામે પાર્કિંગ છે, આ બાજુ આગળ જવાનો રસ્તો બંધ છે. ચલો આગળ પાર્કિંગ રાખી દઈએ. કેટલા દેવાનું આપવું એને કહ્યું ગૂગલ પે કર. ગૂગલ પે કરવા પડશે. રોકડા નથી? ખબર હા, રોકડા પૈસા રાખો. અહીંયા રાખો ને ભાઈ, ગૂગલ પે એવું કંઈક રાખો ને, તમારે ત્યાં કાઢવા નહીં રોકડા. ખીચામાં હે ને થોડા ઘણા 500-1000 રૂપિયાના ખુલ્લા રાખવા જરૂરી છે. અમુક જગ્યાએ ચાલે નથી ચાલતા એના જેવું છે. હા,
એવું કઈક ગોઠવો હા, એવું તો? કઈક. સીધી અમારે ગાડી આમ અહીંયા ઊભી રાખીને નીકળી જાય તમે પૈસા કાપી દો ટોલ નાકા જેવું. જો પર્સનલી અહીંયા રિક્ષા પર કેટલા? ફરી રહી છે. ઓહો ભાઈ ચાલો ગાડી પાર્ક કરી બે સીધા જઈએ જઈએ હા બા એવું કઈક કરો. દ્વારિકાના દર્શન કરવા. જો આવી રીતના ફરફરિયું આપ્યું છે, કેટલા લીધા? 30 રૂપિયા લીધા. 30 રૂપિયા. ઓનલાઈન કરી નાખે તો વધુ સારું. ઈ ભાઈએ કારણ કીધું કે- 2026 સુધીમાં ઈ કે મારે કરી નાખવું છે કે અહીંયા ટોલ નાકામાં જેમ કપાય ને પૈસા હા બસ એ રીતના કરી નાખે તો સુવિધા સારી. હા ઓલા ભાઈ અહીંયા આપણને હોરન મારતા હતા હોરન તો ન મારે. વરણ ના મારે કોઈને ઉપાધિ નહીં, માથાકૂટ નહીં, છૂટા હોય ના હોય, જેમ કે અત્યારે મારી સાથે એવું થયું એટલે. કારણ કે ઓનલાઈન હું કેશ પેમેન્ટ રાખતો જ નથી, ઓનલાઈન જ રાખવાનું. ગાડી રાખવાની છે, ગાડી નો તો જો ધપે ધપા છે. અહીંયા રાખી દો સામે એરિયો અહીંયા. આજે આપણે મોડા આવી ગયા ને એટલે નકર તો આટલી બધી ગાડી હવારમાં ન હોય. જો આપણે અત્યારે ઓફ સિઝન છે, સોમવાર છે, તોય હા. છતાં આટલું પબ્લિક છે. પબ્લિક છે હો ભાઈ. હા તો ભાઈ કાઢિયા ઠાકર જો હા, માંગી મેં 20 ને દર્શન થઈ ગયા. માંગો 20 ને આપે કરી છે દ્વારકાથી. જો ભાઈ જો દ્વારકાના ધજાના દર્શન અત્યારે કરી લેજો બેઠા બેઠા. અંદર જવાય ના જવાય તમને કહેતા રહેશું. હા અંદર તો ગયા નથી લઈ જાવ ના, ના, મોબાઈલ છે જ આપણે નહીં. બહારથી ધજાના Allowed દર્શન. નથી. બાકી 56 સીડીના દર્શન કરાવશું. હા બ્લેક બફેલો વેરી નાઇસ મિલ્કના દર્શન કરાવશું. હા. કેશવભાઈ ચારણના. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. હા જય દ્વારકાધીશ. પહેલા બધા અહીંયા બહારથી બધા દર્શન કરી લ્યો, ધજાના દર્શન કરી લ્યો અને પછી તમને કરાવું લાસ્ટ દર્શન તારી બેના કારી બેનનું દોરું મિલ્ક થોડું મિલ્ક આઈસ વેસ્ટ હું નાઇસ બફેલો વેરી નાઇસ. વેરી નાઇસ. આવા તો ઘણા અઢળક છે ભાઈ અહીંયા, ને ઘણા બધા એને વિડીયો ઉતારે છે દ્વારકા આવીને, ને દહીંવાળા ઘણા બધા છે અહીંયા. એવું નથી કે ભાઈ એક કેશવભાઈ છે, ઘણા બધા એમના મિત્રો છે સાથે, જે બધા દહીં છાશ, જે એક આ ભાઈ છે, એક અહીંયા સામે દાદા છે, તમને ખૂણે જોવા મળશે. એટલે બધાની છાશ દહીં બધું સારું જ છે. આપણે જઈએ છીએ અત્યારે 56 સીડીએ. ऊपर अच्छा था। एक गाड़ी मेरे पास करपा बचा है विजय वाला. મિત્રો દર્શન કરીને અત્યારે અમે બહાર નીકળી ગયા છે, અને અમારા એવા નસીબ એવા સારા હતા કે એક જ સેકન્ડનો ખાલી ફેર પડ્યો અને દરવાજા થઈ ગયા સીધા બંધ. પણ આપણે ભાઈ સાચા મનથી નીકળ્યા હતા ને, ભગવાન કૃષ્ણની દયા થઈ ગઈ અમારે. કાનડો લાલો અને થઈ ગયા દર્શન હો ભાઈ અસલ. લાલાના દર્શન થઈ નકર ગયા. એમાં એવું થાત, નકર અમારે 5-6 વાગ્યા સુધી આવીને અહીંયા રોકાવું પડત. એક સેકન્ડનો જ ખાલી ફેર પડ્યો. ખાલી અમે દ્વારકાધીશના આમ આંખેથી આંખો મિલાવી, બસ પણ ત્યાં પડદો પડદા થઈ ગયા બંધ. બંધ થઈ ગયા. બસ હવે પૂરું ગયા. હવે અમને ખાલી લાલાએ જોઈ લીધા ને, અમારા દ્વારકાધીશના દર્શન થઈ અમારો ગયા. ભેળો સફર હોય ગયો. અમે ગયા આવ્યા ને જે આખા બાકી અત્યારે છે ને સાંજે 5 વાગે પછી ઓપન થશે. જે આપણે કહ્યું ના બોલતા આવી છીએ કે જેના કિસ્મતમાં હોય એ જ દર્શન કરી કે ખરેખર બાકી એના હુકમ વગર કાંઈ ન ન રહે. થાય. બાકી- પહોંચી ગયા અમે આજે. ને આ ગોમતી ઘાટમાં જુઓ અત્યારે બધા મિત્રો બધા બહારથી આવતા હોય છે, આવી રીતના જર્ની કરતા હોય છે, ઊંટ ઉપર સવારી કરતા હોય છે. હા અને આ માછલાઓ જુઓ તમે. ઘણી માછલી છે. આપણે ભૂલી ગયા નથી સેવ ઉમરાનું પેકેટ કે સેવનું પેકેટ લઈ આવ્યા. અરે લોટ નાખતા હોય અહીંયા. હા લોટવાળા પાત્ર કોઈ દેખાતા નથી. જળકો થઈ ગયો ને કોઈ છે નહીં. તો હવે સીધા જઈએ. આ છે લક્ષ્મણ ઝૂલા જુઓ, અને અહીંયાથી સીધા જઈએ આપણે કાળી ભેનું ધોરું દહીં, બ્લેક બફેલો વેરી નાઇસ. નાઈસ. ભાઈ આપણી રાહ જોવે છે અહીંયા જવાનું. 5 કિલો મોકલાવું મારા વાલા, મોકલાવી દેજો. ચલો જય દ્વારકાધીશ.
તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કેશવભાઈ અગર. કેશવભાઈ જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મારા વાલા. ઘણા બધા ભાઈ તમારા ભાઈ વખાણ થાય છે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં, ક્યાં ક્યાં પહોંચ્યા છે વિડીયો એ મને કહો. ઈ તો ઘણા પછી પૂછી કે આપણે તો ખબર નથી, દ્વારકાધીશ ને દયાથી. હા હા. એને દયા વગર હાલે નહીં ને ભાઈ. ને તમારો ઓલો પેટર્ન ડાયલોગ કયો છે આપણો એ મને કહો. હા, કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલા મોકલાવું મારા કલેજા. દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. મિત્રો હા માગે 20 ને આપે 30 ઈ મારો દ્વારકાધીશ. હા હા હા, એ મારો દ્વારકાધીશ. મિત્રો ઘણા બધા અહીંયા છે ને ભાઈ, છાશ છે, ગોરું છે, અહીંયા સેલિંગ કરે છે. પણ કેશવભાઈનું ભાઈ એટલા ટ્રેન્ડિંગ વિડીયો છે, રીલ્સ એટલા બનાવી રહ્યા છે. પણ આજે એના સ્લોગનની અંદર એવું બોલે છે કે 5 કિલો મોકલાવું મારા વાલા. તો આજે આપણે એ સાબિત કરીને બતાવ્યું છે કે 5 કિલો મારા તરફથી આજે બધા મિત્રોને જેટલા અત્યારે યાત્રિકો ફરી રહ્યા છે આપણા તરફથી 5 કિલો. હા મારા વાલા. બરાબર ને? અત્યાર સુધી કોઈ એવું કર્યું છે? નથી કર્યું મારા. નથી કર્યું ને? નથી કર્યું. એ દ્વારકાધીશનો હુકમ હોય ને તો જ થાય, હાલો બાકી કાંઈ ના આવી થાય. જાઓ. કઈ નહીં રૂપિયો. કઈ નહીં. એમનેમ બ્રિજ ભાઈ છે. પીરાવી. હા, પીલો. પીલ્યો પીલ્યો પ્રસાદી તરીકે જય પીલ્યો. દ્વારકાધીશ પ્રસાદી દ્વારકા. જય દ્વારકાધીશ બોલ નાખો. જો બધા બહેનો આવી રહ્યા છે, બધા ફ્રી સેવા જાય. આ મોજ છે દ્વારકાધીશની. કેશવભાઈ ની આવો ત્યારે ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો. આજે બધાને એને ભાઈ કેટલા ગ્લાસ થી આપણે 50 ગ્લાસ. મજા આવી ભાઈ? તમે ક્યાંથી જો? આપણે અહીંયા સોમનાથ કોડીનાર. ભાઈ ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રોને મોજ આવી ગઈ છે. ગાંધીનગર. ગાંધીનગર. ભાઈ ભાઈ મેહોણી. મજા પડી જો સાસ મોગે. હા ભાઈ મેહોણી જે કેવું હોય. મજા આવી છે ભાઈ? અરે એકદમ મજા હો. કાંઈ ઘટે નહીં ભાઈ. કેશવભાઈ મજા આવી હો ભાઈ બધાને? મિત્રો 50 ગ્લાસ પૂરા થઈ ગયા છે. ને કેશવભાઈ કી તમારું પૂરું થઈ ગયું ગોરું. કાંઈ વાતો નહીં કીધું. મિત્રો વધીને 5 જ મિનિટ થઈ, પણ કેશવભાઈનું નામ જ એટલું છે ભાઈ. ઘણા બધા લોકો આવે છે, ગોતીને અહીંયા આવે છે. તો તમે પણ અહીંયા આવો ને. કેશવભાઈ આપણે નંબર શું છે ભાઈ? નંબર નહીં દિયો? નંબર વિડિયો પછી મારે કલેજા દિયો તો કરાય. નંબર નહીં એટલે વિડિયો મંદિરે આવો ને પછી અહીંયા આવજો મારા કલેજો દ્વાર નહીં ગોતી ને મંદિરે ખાલી આપણે 9 વાગ્યાનો ટાઈમ છે કલેજો સવારનો, પછી 2 વાગ્યા સુધી. સવારે 9 વાગે આવો અને 2 વાગે વહી જાય. 2 વાગે ભાગી જાઓ. પછી ઘરે કારી 2 વાગે 1:30 વાગે મંદિર બંધ થઈ જાય. 1:30 વાગે બંધ થઈ જાય આપણે, મતલબ 2 વાગ્યા સુધી આટલા હોય. હમણાં ઉભી જા. ઘરે પછી કારી 2 વાર જોતી હોય ઘરે, એને ધોવાનો ટાઈમ થઈ જાય ને. તારી બે અત્યારે ઓલું કે બપોરે રાહ જોતી હોય. તો બીજે દી બાજુ ગોરું આવું ને આવું લઈ આવે ને મજા આવે એવું. તો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચલો ભાઈ જય દ્વારકાધીશ. ગરમ હશો? ગરમમાં ગરમ હે ભાઈ, ભૂકા કાઢે હરગાવી એવા સમોસા હે. શું લાગ્યું? મને તો મજા આવી. ખોટું શું, મેં તમને પહેલા કીધું કે મેં તો એમને મને આ ચટણી ખરેખર સારી હે. મજા આવે. તમે ઘણી બધી જગ્યાએ ખાધા છે, પણ આ સમોસા કંઈક અલગ છે, યુનિક છે. બાબા એક નંબર. અરે ભાઈ મોજ આવી જાય. દ્વારકામાં આવો ત્યારે આ જગ્યા ભૂલાય નહીં આવવાનું. નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, પહોંચી જજો. પૂરીનું કોડ એકદમ એને ક્રિસ્પી છે, કડક. એ રોટલી ની હે ભાઈ પૂરી. ઘઉંના લોટની છે ને? ઘઉંના રોટલી. એટલે એ રોટલી બોલું કાંઈ નહીં. ઘઉંના રોટલી. અહીંયા કોઈને વિઝિટ કરી તો રઘુભાઈ, આપનું નામ શું છે? કિશોરભાઈ. કિશોરભાઈ. કિશોર આપણા નંબર શું છે ભાઈ? ઘણા બધા લોકો કહે છે 97 140 16 578 140 ભાઈ. ઓકે બરાબર. જો ભાઈ એને પાપડી પૂરી ખાવા માટે લોકો એને આતુરતાથી રાહ જોતા હોય છે. વેટિંગમાં લોકો રાહ જોઈને ઊભા હોય છે. હજી સ્ટાર્ટઅપ કર્યું છે. અત્યારે વાગ્યા છે 5:45. જુઓ 5:45 વાગ્યા છે, પણ અત્યારે સ્ટાર્ટઅપ કર્યું છે અને રાત્રે તમને 9 વાગ્યા સુધી મળી જાય લગભગ. બરાબર ને ભાઈ? 9:30. જો ભાઈ આપણી આવી ગઈ છે આ ચટણી પૂરી. બાબા અલગ લઈ ગઈ ભાઈ, વસ્તુ એક નંબર હે ભાઈ. શું આની ડીશની શું પ્રાઇસ છે? 30 રૂપિયાની પ્લેટ છે ભાઈ. ભૂકા બોલા ભૂકા.
કબા ટાઈગર એક નંબર હો ભાઈ એક નંબર કાંઈ ઘટે નહીં હજી પહોંચી જજો ભાઈ